ધોરાજી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। સૌથી ચર્ચાસ્પદ વાત એ રહી કે આમ આદમી પાર્ટીના એકમાત્ર હાજર સભ્યએ પણ ભાજપને સમર્થન આપ્યું હતું। સર્વાનુમતે કિરણબેન દિલીપભાઈ ટાંકને પ્રમુખ અને જયદીપભાઈ ડઢાણિયાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે। વરણી બાદ નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। રિપોર્ટ ફિરોઝ જુણેજા, ધોરાજી। મારું નામ કિરણબેન દિલીપભાઈ ટાંક। આજે તમને જે પસંદ કરવામાં આવ્યા છે, લોકો તમારો વિશ્વાસ નથી તો શું કઈ રીતે વિશ્વાસ અમે પૂરેપૂરો નિભાવીશ। કઈ રીતે વિકાસના કામો ખરી રીતે લોકોના કામ કરશે। આજરોજ ધોરાજી તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા કરવાની હતી એ આજે પૂર્ણ થઈ છે અને ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કુલ 16 પૈકી 12 સભ્યો ઉપસ્થિત રહ્યા। એ 12 પૈકી એક આમ આદમી પાર્ટીના સભ્યોએ પણ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોમાં પોતાનો ટેકો આપ્યો અને બાકી રહેલા 11 સભ્યોએ સર્વાનુમતે એકતાથી ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટી નક્કી કરેલા ઉમેદવાર પ્રમુખ તરીકે કિરણબેન દિલીપભાઈ ટાંક અને ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ ડઢાણિયાની વરણી એકતાથી સ્વીકારી અને મત આપ્યો અને સર્વાનુમતે ભાજપના પદાધિકારીઓની આજે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે। આ તકે જે પાર્ટીના તમામ સભ્યોએ એકતા બતાવી છે, સંગઠનના કાર્યકર્તાએ પણ જે બધાને સાથે રહી અને બધાને સમજાવી અને વિષય પૂરો થયો એના માટે તમામને હું અભિનંદન આપું છું અને નવા વરાયેલા તાલુકા પંચાયતની ટીમ, પ્રમુખ, ઉપપ્રમુખ અને બાકીની ટીમ દરેકને હું ખાસ અનુરોધ ને વિનંતી કરું છું કે કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રણનીતિ આપણે શીખવાડી છે એના આધાર ઉપર રાજ્ય સરકાર જે ગ્રામ્ય વિકાસના કામ કરી રહી છે એમાં આપણે લોકોના કામ કરવાના છે, લોકોની સેવા કરવાની છે અને જે કાંઈ વિકાસના ફળો છે એ છેવાડાના નાના માણસો સુધી આપણે બધાએ એક સાથે મહેનત કરી પહોંચાડવાની છે। સૌને ફરી વખત અભિનંદન આપું। જયદીપભાઈ ગોરધનભાઈ ડઢાણિયા આજરોજ ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અન્વયે મિટિંગ મળેલી હતી। તે બાબતે 16 સભ્યો હાજર રહ્યા હતા અને તેમાં 12 સભ્યો હાજર રહ્યા હતા 16 માંથી। તેમાં કિરણબેન ટાંકને પ્રમુખ પદે તથા મને ઉપપ્રમુખ પદે ચૂંટી અને મોકલવા બદલ બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે જેને અમારા પર વિશ્વાસ મૂકી અને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે। અને આ તકે ખાસ આભાર જે કાર્યકર્તા ભાઈઓએ અમને સાથ આપ્યો છે એનો હું આ તકે ખાસ આભાર